પત્ર મામલે સરકારને ઘેરી છે। વીરજી ઠુમ્મરે ભાજપના નેતાઓના નાર્કો ટેસ્ટની પણ માંગ કરી છે। કોંગ્રેસ આ સમગ્ર પ્રકરણમાં ક્યાંય નથી તેમ વીરજી ઠુમ્મર જણાવી રહ્યા છે। ગૃહ રાજ્ય પ્રધાન કૌશિક વેકરિયાના નાર્કો ટેસ્ટ કરો તેમ ઠુમ્મરનું જણાવ્યું। પ્રતાપ દુધાતે પણ દિલીપ સંઘાણીના પત્રને ગણાવ્યો છે યોગ્ય। આ કેસ સાથે જોડાયેલા અન્ય 2-4 વ્યક્તિઓ કદાચ એ નામ ન આપ્યા હોય, પણ હું તો નામ કહું છું કે સૌ પ્રથમ તો નાર્કો ટેસ્ટ હર્ષ સંઘવીનો કરવામાં આવે, કૌશિક વેકરિયાનો કરવામાં આવે, ભાઈ કાનપરિયાનો કરવામાં આવે, અને ત્યાર પછી એમણે જે નામ આપ્યા છે, જે 7 નામ મનીષભાઈ આપ્યા છે, એમને દિલીપભાઈ પોતે સ્વીકાર્યું કે મારો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવે, એમનો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવે તો ખબર પડશે સ્વચ્છ છબી ધરાવવાની વાતો કરનારી ભારતીય જનતા પાર્ટી કેટલી સ્વચ્છ છે એ સાબિત કરવાનો સમય પાક્યો છે। ગૃહ વિભાગ મગનું નામ મરી 1 મહિના નથી પાડી રહ્યા, કોઈ સ્ટેટમેન્ટ નથી કરી રહ્યા, ત્યારે ખુલ્લું દેખાઈ રહ્યું છે કે કોઈ મોટું ષડયંત્ર રચાણું છે ને જંગલ રાજની શરૂઆત અમરેલીથી ગુજરાતમાં થાય એનો એક હીન પ્રયત્ન થયો છે, જેનો પર્દાફાશ અમારી કોંગ્રેસની નારી સ્વાભિમાન મંચની ટીમ સાથે સાથે અમે અન્ય આગેવાનો બધા ભેગા મળી અને આ લોકો વચ્ચે લાવ્યા છે। ત્યારે દિલીપભાઈ અમને સહકાર આપ્યો છે, નારાયણભાઈ પણ અમારી નારી સ્વાભિમાન મંચને ખુલ્લો સહકાર આપ્યો છે, ગોપાલભાઈ છમાડીએ પણ સહકાર આપ્યો, ડૉક્ટર કાનાબાર તો રોજ બોલે છે। ત્યારે આ કોઈ રાજકીય નિવેદન નથી, સામાજિક રાજનેતાનું ઉદાહરણ દિલીપભાઈ પૂર્ણ કર્યું છે અને સરકારને જો થોડીક લાજ શરમ હોય તો તાત્કાલિક પગલાં ભરવા જોઈએ। તો હવે જે આખો મામલો છે તે ગરમાઈ રહ્યો છે, રાજકારણ ગરમાયું છે, કારણ કે કોંગ્રેસના નેતાએ પત્ર મામલે સરકારને ઘેરી છે। જે આખો મામલો સામે આવ્યો હતો, વીરજી ઠુમ્મરે ભાજપના નેતાઓના નાર્કો ટેસ્ટની પણ માંગ કરી છે। ભાજપના નેતાઓના નાર્કો ટેસ્ટની માંગ થઈ છે। અમરેલીમાં દિલીપ સંઘાણી